ગુજરાત રાજ્યમાં સૌથી કડક કહેવાતી અને પ્રામાણિક સ્ટેટ મોનિટરિંગ સેલ અને તેના અધિકારીને બદનામ કરવાનો પ્રયત્ન કરનાર એસએમસીના સસ્પેન્ડેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે. એક પ્રોહિબિશનનો કેસ, કરજણ પાસેથી ઝડપાયેલો 1.75 કરોડનો દારૂ અને આ દારૂના કેસમાં દારૂ ઝડપાઈ એ પૂર્વે એસએમસીના સસ્પેન્ડેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરે દારૂના સપ્લાયર પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી અને આ અંગેની ફરિયાદ દારૂના સપ્લાયરે જાતે કરી. એસએમસીના પૂર્વ પોલીસ હેડ કોન્સ્ટેબલ, સસ્પેન્ડેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાજન આહિર કે જેણે 15 લાખ રૂપિયા પડાવ્યા હોય દારૂના સપ્લાયર પાસેની આ સંપૂર્ણ હકીકત સામે આવતા તપાસ કરવામાં આવી અને આખરે સસ્પેન્ડેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજ્યમાં પહેલીવાર એવું બન્યું છે કે એક પૂર્વ પોલીસકર્મી પર ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોય. પ્રોહિબિશન અને ગુજસી ટોકનો ગુનો હાલ આ એસએમસીના સસ્પેન્ડેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાજન આહિર સામે કરવામાં આવ્યો છે. પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.